નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચાર વરસાદને લઈને અમરેલીના જાફરાબાદ તાલુકામાં મુશળધાર વરસાદ ખાબક્યો છે. જાફરાબાદ તાલુકાના લોર, માણસા, મીઠાપુર, નાગેશ્વરી સહિતના ગામોમાં મુશળધાર વરસાદ. રાજુલા તાલુકાના ચોતરા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ચોતરા ગામની રાયડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. સ્થાનિક પરિવારના 35 જેટલા બકરા પાણીના પ્રવાહમાં તણાયા. લોકો મદદ માટે દોડ્યા. કેટલાક બકરાને બચાવ્યા તો કેટલાક પાણીના પ્રવાહમાં તણાયા. બકરાને બચાવવા ગયેલા લોકો તણાતા મહા મુસીબતે બહાર કઢાયા. 2 કલાક બાદ વહીવટીતંત્ર હજુ પણ પહોંચ્યું નથી. જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે તંત્ર હજી નથી પહોંચ્યું. કેટલાક લોકો ફસાયા હતા. તમામ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હોવાની પ્રાથમિક જાણકારી છે, પરંતુ બકરા તણાઈ ગયા હોવાના દ્રશ્યો હાલમાં જોવા મળી રહ્યા છે. અમરેલીના કુકાવાવ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. મોટા ઉજળા, અમરાપુર, દેવગામ, રોડવાવડી સહિતના ગામોમાં વરસાદને પગલે ખેતરો, રોડ રસ્તાઓ પાણીથી તરબોળ. અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી છે. જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. વડેરા, નાના ભંડારિયા સહિતના ગામોમાં વરસાદ. ધોધમાર વરસાદથી વડેરા ગામની નદીમાં પૂર જેવી સ્થિતિ. ભારે વરસાદથી ચેકડેમ છલકાઈ ગયા છે. ઉપરવાસમાં વરસાદને પગલે નવસારીની અંબિકા નદીમાં નવા નીર. દેવધા ડેમના ખોલાયા દરવાજા. દક્ષિણ ગુજરાતમાં સતત 2 દિવસમાં મેઘરાજા મહેરબાન થયા. ખાસ કરીને નવસારી સહિત ઉપરવાસમાં વરસાદને પગલે વહીવટીતંત્ર એલર્ટ થયું. તેમાં પણ ગણદેવી તાલુકાના અંબિકા નદીમાં નવા નીર આવતા દેવધા ડેમના દરવાજા ખોલાયા. દેવધા ડેમના દરવાજા ખોલવામાં આવતા ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારના 10 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા. દેવધા ડેમના દરવાજા ખોલાતા અંબિકા નદીમાં લાખો લીટર પાણી વહેશે. આ તરફ દેવધા ડેમના દરવાજા ખોલવા મામલે મોટા આક્ષેપ થયા છે. દરવાજા ખોલતા સમયે તંત્રની ગંભીર બેદરકારીનો આક્ષેપ છે. આક્ષેપ છે કે સિંચાઈ અધિકારીઓની હાજરી વગર દરવાજા ખોલાયા અને સ્થાનિક લોકો જીવના જોખમે ડેમના દરવાજા ખોલ્યા હોવાનો દાવો છે. સિંચાઈ વિભાગના અધિકારીઓ પોતે હાજર ન રહ્યા અને પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં નિષ્ફળ રહ્યા હોવાનો આક્ષેપ છે. આ તરફ જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા દેવધા ડેમ પરથી વહીવટીતંત્ર અને સિંચાઈ વિભાગની ગંભીર બેદરકારી ફરી એકવાર સામે આવી. પ્રતિબંધિત વિસ્તાર હોવા છતાં ડેમના મુખ્ય ભાગ પર એક પ્રાઇવેટ કાર પહોંચીને પાર્ક કરાયેલી જોવા મળી. કાર કોની છે, કોણ તેને ત્યાં સુધી લઈ ગયું હતું અને શું તે કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટરની છે જેવા અનેક સવાલો ઉભા થયા છે. ડેમ પર વાહનો લઈ જવા પર પ્રતિબંધ હોવાની જાહેર સૂચના છતાં નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે કે પછી મામલો દબાવી દેવામાં આવશે તે હવે ચર્ચાનો વિષય બન્યો છે. સાથે જ પોલીસને જાણ કરાઈ હોવા છતાં બિલીમોરા પોલીસની ગેરહાજરી અને અધિકારીઓની બેદરકારી સામે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વલસાડમાં મોડી રાતથી મેઘરાજાની બેટિંગ. શહેરનો અંડરબ્રિજ ફરી ગરકાવ. વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ રહ્યો. સવારે જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેમાં સૌથી વધુ માત્ર 2 કલાકમાં 4 ઇંચથી વધારે વરસાદ વાપીમાં નોંધાયો, જેને કારણે શહેરના ઘણા વિસ્તારો જળમગ્ન થયા. ખાસ કરીને રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતા બંને તરફનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો. શહેરની વચ્ચેથી રેલવે લાઇન પસાર થાય છે. આથી શહેરના એક તરફથી બીજી તરફ જવા માટે રેલવે ટ્રેકની નીચે અંડરપાસ બનાવવામાં આવ્યો છે. દર વર્ષે ચોમાસામાં અંડરપાસ ભારે વરસાદ વખતે ભરાઈ જાય છે અને દર વર્ષની સમસ્યા આ વખતે પણ રહી. મનપાએ પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડોનો ખર્ચ કર્યો, છતાં સમસ્યા જેવીને તેવી છે. સિઝનના પહેલા વરસાદમાં શહેરીજનોને પરેશાનીનો સામનો કરવો પડ્યો. પાણી ભરાતા સલામતીના ભાગરૂપે રેલવે અંડરપાસને બંધ કરવાની નોબત આવી. આથી શહેરની એક તરફથી બીજી તરફ જવા માટે લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો. શહેરના ચીપવાડ અને મોગરાવાડી રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઈ જતા લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો. મોડી રાત્રે વરસેલા ભારે વરસાદને કારણે રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયું. આથી વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો અને શાળાએ જતા બાળકો અટવાઈ ગયા. જોકે પાણી ભરાઈ ગયું હોવા છતાં પણ જોખમી રીતે લોકો ગરનાળું પસાર કરતા દેખાયા હતા. વરસાદી માહોલમાં વલસાડમાં તૂટી જર્જરિત દિવાલ. વલસાડમાં સતત 4 દિવસથી વરસાદી માહોલ છે. તેમાં પણ ગઈકાલથી દક્ષિણ ગુજરાતમાં વરસાદે જોર પકડ્યું છે. વલસાડમાં વરસાદી માહોલમાં જર્જરિત દિવાલ તૂટી પડવાનો બનાવ બન્યો, જે સીસીટીવીમાં પણ કેદ થયો છે. મોટા બજાર વિસ્તારના વહોરા મસ્જિદ પાસે જૂની લાઇબ્રેરીનો ભાગ તૂટી પડ્યો હતો. વરસાદને કારણે જર્જરિત થયેલી આવાબાઈ લાઇબ્રેરીનો એક તરફનો ભાગ તૂટી પડ્યો હતો, જેમાં કાટમાળ પડતા નીચે રસ્તા પરથી પસાર થતા એક બાઇક ચાલક અને કાર ચાલકનો આબાદ બચાવ થયો. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ, જે બાદ વલસાડ પાલિકાની ટીમ સ્થળે પહોંચી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી. આ બનાવમાં કોઈ ઈજા કે જાનહાની નથી થઈ. આ તરફ વલસાડના વાપીમાં પહેલા વરસાદે મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી. ભારે વરસાદને કારણે જૂના રેલવે અંડરપાસમાં પાણી ભરાયું. પાણી ભરાઈ જતા સલામતીના કારણોસર કલાકો સુધી વાહન વ્યવહાર બંધ રાખવામાં આવ્યો, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
બીજી તરફ જકાતનાકા નજીક જીયુડીસી દ્વારા બનાવાયેલા નવા રેલવે અંડરપાસનો સર્વિસ રોડ બેસી જતા તેને પણ બંધ કરવાની ફરજ પડી, જેના કારણે હાઈવે તરફ જતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી હતી. ઘટનાની જાણ થતાં જીયુડીસીની ટીમે યુદ્ધના ધોરણે સર્વિસ રોડનું રિપેરિંગ કામ શરૂ કરી તેને ફરી કાર્યરત કરવાની કામગીરી હાથ ધરી હતી. જિલ્લામાં સતત 4 દિવસથી વરસાદી માહોલ છે. સિઝનના પહેલા વરસાદે સુરત બદલી નાખી છે. ભૂવા, ખાડારાજ અને વાહનો ફસાવાની સમસ્યાઓ ઊભી થઈ. પ્રથમ વરસાદમાં સુરત બન્યું ખાડાનગરી. ઉધનામાં અચાનક આખો રોડ બેસી ગયો, જેના કારણે એસટી બસ ખાડામાં ફસાઈ. મુખ્ય માર્ગ પર જ ભૂવા પડતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સાથે જ એસએમસીની પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા. એટલું જ નહીં, કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી ફરી એકવાર છતી થઈ. રસ્તા પર ભૂવો પડતા સ્થાનિકોમાં રોષ ફેલાયો. આ તરફ મોટા વરાછા તાપી નદી કિનારે પડેલા ભૂવા મામલે મેયર માયા માવાણી કડક વલણ અપનાવી ચૂક્યા છે અને કોન્ટ્રાક્ટર સહિત એસએમસી કર્મચારીઓને શોકોઝ નોટિસ ફટકારી છે. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં મેયરે કહ્યું કે જો નોટિસનો યોગ્ય જવાબ નહીં મળવા પર અધિકારીને સસ્પેન્ડ પણ કરવામાં આવશે. ભૂવાઓ મામલે તેમણે કહ્યું કે દરેક વિસ્તારમાં અધિકારી જવાબદારી નક્કી કરવામાં આવશે અને આ રસ્તાનો ખર્ચ કોન્ટ્રાક્ટર પાસે વસૂલવામાં આવશે. સુરતમાં ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ એસએમસીની કામગીરીના ધજાગરા ઉડ્યા છે. પ્રથમ વરસાદમાં રોડ પર ઠેર ઠેર ભૂવા પડ્યા, જેમાં ઉધના ઝોનની બહાર ભૂવો પડ્યો. ભૂવો પડતા તંત્ર દોડતું થયું. ભૂવાઓ, ખાડાઓને હવે વાહનો ફસાવાના બનાવો બની રહ્યા છે. ખાડીની સફાઈમાં જ વાહન ફસાયું. ઉધના સાઉથ ઝોન નજીક ખાડીમાં સફાઈ ચાલી રહી હતી. તે સમયે સફાઈનું મશીન ખાડીમાં ફસાઈ ગયું. પાણીમાં જ મોટી ક્રેન ફસાઈ ગઈ હતી. વરસાદી માહોલમાં ગોપીપુરામાં મકાનો કેટલાક ભાગ ધરાશાયી થયો. દેસાઈવાડ વિસ્તારમાં બનેલા બનાવમાં 80 વર્ષીય વૃદ્ધ ફસાયા, જેમનું ફાયરની ટીમે રેસ્ક્યુ કર્યું. પહેલા માળેથી નીચે ઉતારી મહિલાનો જીવ બચાવ્યો હતો. રાજકોટથી સમાચાર. જેતપુરના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદથી નદીઓમાં પૂર. દેવકી ગાલોલ ગામે ડાયવર્ઝન ધોવાતા જેતપુર બગસરા રોડ બંધ. તાલુકાના દેવકી ગાલોલ અને ઉપરવાસમાં અંદાજિત 3 ઇંચ જેટલો વરસાદ વરસતા ગલોરિયા નદીમાં આવ્યું ઘોડાપૂર. નદી પર નવા પુલનું કામ ચાલુ હોવાથી આપેલું કામચલાઉ ડાયવર્ઝન પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. હાઈવે સંપૂર્ણપણે ઠપ થઈ જતા રસ્તાની બંને બાજુ લાગી વાહનોની લાંબી કતારો. વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા. સ્થાનિક પ્રશાસન દ્વારા તાકીદે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા અને બંધ થયેલા માર્ગને પુનઃ કાર્યરત કરવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી. રાજકોટના ધોરાજી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. લાંબા સમયથી અસહ્ય ગરમી અને ઉકળાટથી પરેશાન લોકોને વરસાદથી મોટી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગેલેક્સી ચોક, 3 દરવાજા અને શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જોકે પહેલા જ વરસાદમાં ચકલાચોક વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સ્થાનિક વેપારીઓએ પાણી નિકાલની કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરી. તો બીજી તરફ વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો અને હવે ખેતરોમાં વાવણીની તૈયારીઓને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો મેઘરાજાએ દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોને પણ તરબોળ કર્યા. વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી. અમરેલીમાં મેઘરાજાની તોફાની બેટિંગ. જાફરાબાદ તાલુકાના પાટી માણસા, મોટા માણસા, લોર, જામકા સહિતના ગામોમાં અનરાધાર વરસાદ. નદી નાળાઓ છલકાયા. સુકાપટ પડેલા ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા. અમરેલીના ખાંભાગીરના ગામડાઓમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ. ખડાધાર, બોરાળા, હનુમાનપુર ગામમાં સારો વરસાદ. ખડાધાર ગામની શેરીઓમાં પણ વહેતા થયા પાણી. અમરેલી જિલ્લાના વડિયા, મોરવાડા, હનુમાન કીચડિયા, ખડખડ અને ખાખરિયા સહિતના ગામોમાં સારો વરસાદ. શહેરના રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા જગતનો તાત ખુશખુશાલ થયો. ગીર સોમનાથના ગીર જંગલ અને જંગલ બોર્ડરમાં ગામોમાં સતત બીજા દિવસે વરસાદ. ગીર ગઢડાના નગડિયા, ધોકડવા, નવા ઉગલા, જૂના ઉગલા, નથલી સહિતના ગામોમાં વરસાદ. ગીર સોમનાથના કોડીનાર, તાલાળા, કંટાળા, પાવટી, સાંટીડિયાધર, અરણેજ, પાણીકોટ, લીમત્રા સહિતના ગામોમાં વરસાદ. તો વેરાવળ શહેર અને આસપાસના ગામોમાં વરસાદી ઝાપટા. આ તરફ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ રહ્યો. માણાવદર, વંથલી, કેશોદ અને ગીર પંથક અને સાસણગીરમાં મેઘરાજાની પધરામણી રહી. જૂનાગઢ કેશોદમાં બપોરના સમયે જામ્યો વરસાદી માહોલ. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ. રાજકોટમાં પણ મેઘરાજાની પધરામણી થઈ. જિલ્લાના ધોરાજી સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ. લાંબા સમયથી પ્રતીક્ષા બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ગેલેક્સી ચોક, 3 દરવાજા, શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં વરસાદ. ભાવનગરના તળાજા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યા. નવા સાંગાણા, ઘંટરાવાળા અને જાલવદર સહિતના ગામોમાં વાવણી લાયક વરસાદ થતા લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને મોટી રાહત મળી છે. વરસાદને કારણે ખેતરોમાં વાવણીની તૈયારીઓ તેજ બની છે. ભાવનગર શહેર સહિત તાલુકા પંથકમાં વરસાદ. શિહોર તાલુકાના વરલ ગામે ધોધમાર વરસાદ. ખેડૂતોમાં ખુશીનો માહોલ. આખરે વાવણી લાયક વરસાદ. બપોર બાદ વરસાદ થતા અસહ્ય બફારામાંથી લોકોને રાહત મળી. ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન. મહુવા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર વરસાદ. વરસાદ શરૂ થતાની સાથે જ મહુવાના કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.
જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. ભેસાણ, કેશોદ, માળિયાહાટીના મેંદરડા, સાસણગીરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. ભારે વરસાદ ખાબકતા ઠેર ઠેર ભરાયા છે પાણી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થઈ ગયું છે. જૂનાગઢમાં ધોધમાર વરસાદ ખાબક્યો. જોશીપરા અંડરબ્રિજમાં કાર ફસાઈ. કાર ચાલકનો આબાદ બચાવ. ફાયર ટીમને કરાઈ છે જાણ. ફાયર વિભાગ સ્થળ પર પહોંચી કારનું રેસ્ક્યુ કર્યું. પાણીમાં ગરકાવ. કારને બહાર કાઢવામાં આવી હતી. હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. કાર ચાલકને પાણીનું ધ્યાન ન રહ્યું અને તે પાણીમાં કાર નાખી ચૂક્યો હતો. ત્યારબાદ ગાડી જે છે તે બોટ બની ગઈ હોય તેવી પરિસ્થિતિ થઈ હતી. આસપાસથી સ્થાનિકો દોડી આવ્યા હતા. દોરડાની મદદથી ગાડીને બહાર કાઢવામાં આવી હતી. કાર ચાલકનો આબાદ બચાવ થયા હોવાની જાણકારી હાલમાં મળી રહી છે. જોશીપરા અંડરબ્રિજમાં કાર ફસાઈ હતી તે સમયના દ્રશ્યો. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર બાદ મેઘરાજાએ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ જમાવટ કરી. મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ મેઘરાજાએ જમાવટ કરી. છોટાઉદેપુર જિલ્લાના ઘણા તાલુકામાં વરસાદ રહ્યો. ક્વાંટ તાલુકામાં ધોધમાર વરસાદ, જેના કારણે પાનવડમાં ધામની નદીમાં નવા નીર આવ્યા. જે બાદ પાનવડ ગામમાં પસાર થતા ડાયવર્ઝન ઉપર પણ પાણી ફરી વળ્યા અને પહેલા વરસાદથી રસ્તો બંધ થયો. પાનવડ ગામમાં પસાર થવાના માર્ગ ઉપર આવેલો બ્રિજ જર્જરિત છે, તેના કારણે ડાયવર્ઝન અપાયું છે. છોટાઉદેપુરના ક્વાંટમાં ધોધમાર વરસાદને કારણે કરજવાડ ગામ પાસે બનાવવામાં આવેલ ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યું. બ્રિજની કામગીરી ચાલી રહી હોવાથી તંત્ર દ્વારા વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું, પરંતુ વરસાદ બાદ માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. જોકે સ્ટેટ આરએનબી વિભાગ દ્વારા કામચલાઉ કામગીરી કરવામાં આવી છે, છતાં ચીકણી માટીના કારણે વાહન વ્યવહારને લઈને તકલીફ થઈ રહી છે. છોટાઉદેપુર જિલ્લામાં ચોમાસાના પહેલા જ વરસાદમાં રસ્તા પર પાણી ભરાયા. સંખેડા, લુણાદરા, સિહાદરા અને જૂના સિહાદરા ગામને જોડતા રસ્તા પર રાહદારીઓને ભારે હાલાકી પડી. તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કોઈ કામગીરી ન કરાઈ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. ત્યારે હાલ તો પ્રથમ વરસાદમાં જ રસ્તા પર પાણી ભરાયા છે અને વધારે વરસાદ થશે તો આ રસ્તો સંપૂર્ણ બંધ થઈ જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. આ તરફ છોટાઉદેપુરમાં સતત વરસાદી માહોલથી ક્યાંક ખુશી તો ક્યાંક ગમ છે. ખેડૂતોએ કરેલી વાવણીને લઈને ખુશીનો માહોલ છે, તો બીજી તરફ ખેતરોમાં પાણી પણ ભરાયા છે. નેશનલ હાઈવે પાસેના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. જબુ ગામથી ધામસિયાને જોડતા હાઈવે પર કામગીરીને કારણે વરસાદી પાણીનો નિકાલ ન થતા ખેતરો તળાવ બની ગયા છે. અગાઉ બે વાર બિયારણ નાખ્યા છતાં ફેલ થયા હતા અને હવે જ્યારે વરસાદ થયો ત્યારે ત્રીજી વારનું બિયારણ ફેલ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ, નસવાડી, પાવીજીતપુર, બોડેલી, છોટાઉદેપુર, સંખેડા, કદવાલમાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ બાદ મધ્ય ગુજરાતમાં મેઘરાજાનું દી ધનાધન છે. પંચમહાલ શહેર અને ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો, જ્યાં કાલોલમાં વહેલી સવારથી તોફાની વરસાદ થતા રોડ પાણી થયા છે. તો વડોદરામાં પણ સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ રહ્યો. ડભોઈના વેગા રોડ, ફરતીકુઈ, વેગા, હંસાપુરા, થુવાવી સહિતના વિસ્તારોમાં વરસાદ રહ્યો. સતત બીજા દિવસે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી. પાવાગઢ ડુંગર ઉપર વરસાદી માહોલ. યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર વરસાદ વરસતા પગથિયા પર વહેતા થયા પાણી. પગથિયા ઉપરથી ખળખળ ઝરણા વહી રહ્યા હોય એવા દ્રશ્યો સામે આવ્યા. વરસાદી માહોલ વચ્ચે ભક્તો કરી રહ્યા છે માતાજીના દર્શન. માતાજીના દર્શન માટે આવતા માઈ ભક્તો વરસાદી માહોલની અને આહલાદક વાતાવરણની મજા માણતા જોવા મળ્યા. માતાજીના દર્શન કરી ધન્યતા પણ અનુભવી રહ્યા છે દર્શનાર્થીઓ. દમણમાં મેઘરાજાની વિસ્ફોટક બેટિંગ. પ્રથમ વરસાદમાં જ બોલાવ્યા ભૂક્કા. 24 કલાકમાં 6.62 ઇંચ વરસાદ પડી ગયો. દમણનો રસ્તો બેટમાં ફેરવાઈ ગયા છે. કચ્છી ગામ, સોમનાથ વિદ્યુત ભવન પાસે ભરાયા પાણી. મુખ્ય રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો. પાણી ભરાવાને કારણે લોકો થયા છે પરેશાન. ચોમાસાએ બદલ્યું છે ગિયર. હવે એક સાથે 4 વરસાદી સિસ્ટમ ગુજરાતને ગમરોડી નાખશે. એક સાથે 4 વરસાદી સિસ્ટમ. 5 દિવસ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સાવધાન. દક્ષિણમાં રેડ એલર્ટ, સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ. ચોમાસાએ બદલ્યો ગિયર, કરી જમાવટ. હવામાન વિભાગે ભૂક્કા બોલાવતી આગાહી કરી છે, જેમાં 7 દિવસમાં મેઘરાજા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગને દમરોળી દેશે. તેમાં પણ આગામી દિવસોમાં 5 દિવસ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જમાવટ રહેશે, તો સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. जो रेड वार्निंग के साथ एक्सट्रीमली हैवी रेनफॉल दिया गया है सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली रेड वार्निंग में. આવતીકાલે પણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ રહેશે, જેમાં સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે. ભરૂચ, નર્મદા, તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. સાથે સૌરાષ્ટ્ર, કચ્છમાં ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે અને ગીર સોમનાથ, જૂનાગઢ અને બોટાદમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. कल के लिए जो एक्सट्रीमली हैवी रेनफॉल डिस्ट्रिक्ट कर रहा है साउदर्न गुजरात